વિડીયોમાં આપણે જોયું રિઝલ્ટ અને ક્લાસ કેવી રીતે મેળવવું. હવે આજે આપણે જે વિડીયો સ્ટાર્ટ કરીશું, આ વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ વેલ્યુને ચાર્ટ તરીકે કેવી રીતે દર્શાવવી જોઈએ. તો જે આપણી માર્કશીટ છે, એ માર્કશીટમાં આપણે સબ્જેક્ટ 1 2 3 નો ચાર્ટ બનાવી શકીએ, ટોટલનો ચાર્ટ બનાવી શકીએ, પર્સન્ટેજનો ચાર્ટ બનાવી શકીએ. તો આપણે સૌ પ્રથમ તો પેલા કઈ વેલ્યુને ચાર્ટ તરીકે દર્શાવવી છે એ વેલ્યુ સૌ પ્રથમ સિલેક્ટ કરીશું. તો નેમ થી લઈને સબ્જેક્ટ 1 2 3 આ રીતે સિલેક્શન થશે. સિલેક્શન કર્યા પછી ઇન્સર્ટ મેનુમાં જવાનું. ઇન્સર્ટ મેનુની અંદર અહીંયા ચાર્ટનું ઓપ્શન આપેલું છે. જુઓ, અહીંયા દેખાય તમને ચાર્ટ. એમાં અહીંયા અલગ અલગ પ્રકારના ચાર્ટ છે. જેમ કે પહેલો ચાર્ટ છે કોલમ ચાર્ટ. કોલમની અંદર પણ 2D કોલમ, 3D કોલમ, સિલિન્ડર, કોન, પિરામિડ એવા અલગ અલગ પ્રકાર છે. સામાન્ય ઓર્ડિનરી વેલ્યુ હોય ત્યારે તમે કોલમ ચાર્ટનો યુઝ કરી શકો, જેવું કે માર્કશીટમાં સબ્જેક્ટ 1 2 3 ના માર્ક્સ. પછીનો ચાર્ટ છે લાઇન ચાર્ટ. જ્યારે વેલ્યુ રનિંગમાં ચાલુ હોય, જેમ કે ક્રિકેટ મેચમાં રન લેવાનું ચાલુ હોય ને એને ચાર્ટ તરીકે દર્શાવવાનું હોય, ત્યારે તમે લાઇન ચાર્ટનો યુઝ કરી શકો. પછીનો ચાર્ટ છે પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ પર્સન્ટેજ ટાઈપની, મતલબ આ જે પર્સન્ટેજ ટાઈપની વેલ્યુને ચાર્ટ તરીકે દર્શાવ્યું હોય તો સૌથી બેસ્ટ અગર કોઈ ચાર્ટ હોય તો એ પાઈ ચાર્ટ છે. અથવા કોઈ સરેરાશ કિંમત નો ચાર્ટ બનાવવાનો હોય તો એમાં પણ તમે પાઈ ચાર્ટનો યુઝ કરી શકો. પછી છે બાર ચાર્ટ. એ પણ એક પ્રકારનું કોલમ જેવું જ છે. કોલમમાં કોલમ મુજબ આપેલું હોય, બાર ચાર્ટમાં રો મુજબ આપેલું હોય. ત્યાર પછી એરિયા ચાર્ટ. એરિયાનું મેજરમેન્ટ થતું હોય, જેમ કે એરિયાનું નામ હોય અહીંયા અને બાજુમાં એરિયાનો વિસ્તાર લખેલો હોય, તો એને તમારે ચાર્ટ તરીકે દર્શાવો તો તમે દર્શાવી શકો. સ્કેટર ચાર્ટ. આ સાયન્ટિફિક વેલ્યુ માટે આ ટાઈપના ચાર્ટનો વધારે યુઝ થતો હોય છે. એ સિવાય બીજા અધર ચાર્ટની અંદર, જેમ કે સ્ટોક, તો શેર માર્કેટમાં જે સ્ટોક આપણે દર્શાવવાનું હોય એની વેલ્યુને ચાર્ટ તરીકે દર્શાવ્યું હોય તો સ્ટોક ચાર્ટનો યુઝ કરી શકાય. સરફેસ. આ ચાર્ટ ટેકનિકલ વેલ્યુ માટે યુઝ થતો હોય છે. બબલ, ડાઉટનટ એન્ડ બબલ આ બંને સાયન્ટિફિક વેલ્યુ માટે યુઝ થતા હોય છે. અને રડાર ચાર્ટ લોકેશન ટાઈપની વેલ્યુ માટે વધારે યુઝ થાય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના ચાર્ટ છે. હવે આપણે જે સબ્જેક્ટ 1 2 3 ના માર્ક્સને ચાર્ટ તરીકે દર્શાવવા છે એમાં આપણે કોલમ ચાર્ટનો યુઝ કરીશું. તો કોલમની અંદરથી કોઈ પણ પ્રકાર તમે સિલેક્ટ કરી શકો. આપણે પ્રકાર સિલેક્ટ કરીશું 3D કોલમ. તો આ રીતે ચાર્ટ બનીને તૈયાર થઈ જશે. તો ચાર્ટને તમે આ રીતે રીસાઇઝ પણ કરી શકો. એની સાઇઝ વધારી હોય તો સાઇઝ વધારી શકો. હવે ચાર્ટની અંદર કઈ ચેન્જીસ કરવા હોય, કોઈ કન્ફિગ્યુરેશન સેટિંગ કરવા હોય તો તમારે અહીંયા જ્યારે ચાર્ટ બને ત્યારે અહીંયા ચાર્ટ ટૂલ્સ મેનુ એક્ટિવ થશે. એની અંદર 3 ઓપ્શન આપેલા હશે, જેમ કે ડિઝાઇન, લેઆઉટ એન્ડ ફોર્મેટ. આ 3 ઓપ્શન ચાર્ટ ટૂલ્સ મેનુમાં જોવા મળશે. ચાર્ટ ટૂલ્સ મેનુ ત્યારે જ દેખાશે જ્યારે ચાર્ટ ક્રિએટ હોય અને ચાર્ટ સિલેક્ટ હોય. જેમ કે ચાર્ટનું સિલેક્શન હટાવી દઉં તો હવે ચાર્ટ ટૂલ્સ મેનુ નહીં દેખાય. હું જેવું સિલેક્ટ કરીશ ત્યારે જ દેખાશે. હવે ચાર્ટ ટૂલ્સ મેનુમાં પહેલું ઓપ્શન છે ડિઝાઇન. હવે ડિઝાઇન ઓપ્શનનો ઉપયોગ કરીશું આપણે. એની અંદર પણ ઘણા બધા ઓપ્શન છે. તો પહેલા લઈશું ચાર્ટ ટૂલ્સમાં ડિઝાઇન ઓપ્શન. ડિઝાઇન ઓપ્શનની અંદર એક ઓપ્શન છે ચેન્જ ધ ચાર્ટ ટાઈપ. ચાર્ટનો પ્રકાર ચેન્જ કરવો હોય તો આના ઉપર ક્લિક કરીને તમે એનો પ્રકાર ચેન્જ કરી શકો. જેમ કે મારે કોલમ ચાર્ટ છે એની જગ્યાએ લાઇન ચાર્ટ કરવો તો અહીંથી લાઇન સિલેક્ટ, ધેન ઓકે. એવી જ રીતે કોન, તો કોનમાં કન્વર્ટ થઈ જશે. ફરી પાછું 3D કોલમ. તો આ રીતે ચાર્ટના પ્રકાર ચેન્જ કરી શકાય આ ઓપ્શનથી. પછી સેવ એઝ અ ટેમ્પલેટ, તો ચાર્ટને સેવ કરવા માટે. પછીનો આ ઓપ્શન છે સ્વિચ રો એન્ડ કોલમ. સ્વિચ રો એન્ડ કોલમનો મતલબ એ થાય કે અહીંયા જે સબ્જેક્ટ 1 2 3 બતાવે છે, અહીંયા સ્ટુડન્ટના નામ બતાવે છે. હવે અહીંયા સબ્જેક્ટ 1 2 3 શીટની અંદર કોલમ વાઇઝ લખ્યું છે અને સ્ટુડન્ટના નામ રો વાઇઝ લખ્યા છે.
તો આ બંનેનું સ્થાન બદલવા માટેનું આ ઓપ્શન છે. જેવું તમે ક્લિક કરશો એટલે જુઓ સબ્જેક્ટ 1 2 3 અહીંયા આવી જશે, સ્ટુડન્ટ અહીંયા આવી જશે. મતલબ કે અત્યારે જે આ દેખાય છે એ બધા સ્ટુડન્ટ છે. જેમ કે સબ્જેક્ટ 1 ના સ્ટુડન્ટ, સબ્જેક્ટ 2 ના સ્ટુડન્ટ. ફરી એના ઉપર ક્લિક કરો. હવે જે આ 3 દેખાય સબ્જેક્ટ 1 2 3 છે અને સ્ટુડન્ટ અહીંયા આવી ગયા. તો આ રીતે તમે આ બંનેનું સ્થાન બદલી શકો. પછીનું ઓપ્શન છે સિલેક્ટ ડેટા. તો અત્યારે આપણે જે ડેટા લેવામાં આવ્યો છે એ ડેટા છે સબ્જેક્ટ 1 2 3 નો ડેટા. અગર તમારે ટોટલનો ચાર્ટ બનાવવો હોય તો આ ચાર્ટને ડિલીટ કર્યા વગર પણ તમે બનાવી શકો. એના માટે ઓપ્શન છે સિલેક્ટ ડેટા. એના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે એક બોક્સ આવશે. એને થોડું નીચે લઈ લઈશું આ પ્રમાણે. હવે આ બોક્સની અંદર ચાર્ટ ડેટા રેન્જ, અહીંયા જે રેન્જ આપેલી છે એ એકચ્યુઅલી આપણે જે આ સિલેક્શન કર્યું છે એની રેન્જ છે. આપણે ટોટલનો ચાર્ટ દર્શાવો તો આ રેન્જ ડિલીટ કરો અને એની જે કન્ટેન્ટ આપી છે અહીંયા એ કન્ટેન્ટને અહીંથી તમે રિમૂવ કરી શકો. એટલે પાછળ તમે જુઓ ચાર્ટ બ્લેન્ક થઈ ગયો. એટલે ચાર્ટ ડિલીટ નથી થયો પણ એના ડેટા બ્લેન્ક થઈ ગયા. હવે નવા ડેટા આની અંદર આપણે એડ કરીશું. તો સૌથી પહેલા ચાર્ટ ડેટા રેન્જ ઉપર ક્લિક કરીશું. પછી આપણે ટોટલનું ચાર્ટ દર્શાવવો છે તો નેમ સિલેક્ટ કરીશું, ધેન ટોટલ સિલેક્ટ કરીશું. પરંતુ આમાં થશે એવું કે જો તમે ટોટલ સિલેક્ટ કરશો તો નેમનું સિલેક્શન જતું રહેશે અને નેમ સિલેક્ટ કરશો તો ટોટલનું સિલેક્શન જતું રહેશે. આવું એટલા માટે બને છે કે બંને કોલમની વચ્ચે ગેપ છે. હવે જ્યારે બે કોલમની વચ્ચે ગેપ હોય અને તેમ છતાં પણ એ કોલમ એક સાથે સિલેક્ટ કરવી હોય ત્યારે સૌ પ્રથમ પહેલા નેમની કોલમ સિલેક્ટ કરીશું. હવે જ્યારે ટોટલની કોલમ સિલેક્ટ કરવી હોય ત્યારે કંટ્રોલ કી, કીબોર્ડ પરની કંટ્રોલ કી પ્રેસ કરી રાખીને ટોટલની કોલમ સિલેક્ટ કરવી. એટલે એક સાથે બંને કોલમ સિલેક્ટ થશે અને પછી અહીંયા આપણે ઓકે આપીશું. તો આ બની ગયો ટોટલનો ચાર્ટ. તો આ રીતે તમે ડેટા ચેન્જ કરી શકો. ફરીવાર આપણે ડેટા ચેન્જ કરીએ. સિલેક્ટ ડેટા ઉપર ક્લિક. હવે જે ડેટા રેન્જ બતાવે છે ટોટલની રેન્જ બતાવે છે એને રિમૂવ કરી દઈશું. નીચે જે કન્ટેન્ટ બતાવે એને રિમૂવ કરીશું એટલે ચાર્ટ બ્લેન્ક થઈ ગયો. ફરી ચાર્ટ ડેટા રેન્જ ઉપર ક્લિક કરીશું. નેમ થી લઈને સબ્જેક્ટ 1 2 3 સિલેક્ટ કરીશું અને અહીંયા ઓકે આપીશું. ફરીવાર સબ્જેક્ટ 1 2 3 નો ચાર્ટ તમને જોવા મળે. ત્યાર પછીનું જે આ ઓપ્શન છે એ ચાર્ટનું લેઆઉટ, એનો લુક, એનો દેખાવ બદલવા માટેનું ઓપ્શન છે. તમે જેમ કે આ ક્લિક કરો તો અહીંયા તમને ટાઇટલ પણ મળશે. એના ઉપર ક્લિક કરીને એની અંદર ક્લિક કરીને તમે ટાઇટલ આપી શકો. જેમ કે અહીંયા ટાઇટલ આપીશું માર્ક શીટ. આ રીતે ટાઇટલ આપી શકાય. અગર તમે આ લેઆઉટ પસંદ કરો તો કંઈક આવું થશે. એમાં અહીંયા દરેક ઉપર લેબલ આવશે કોના કેટલા માર્ક્સ અને સબ્જેક્ટ 1 2 3 અહીંયા ઉપર તમને દેખાશે. અગર તમે આ લેઆઉટ પસંદ કરો તો સબ્જેક્ટ 1 2 3 નીચે દેખાશે. આ રીતે અલગ અલગ લેઆઉટમાં તમે ચાર્ટ બતાવી શકો. અહીંયા ટેબલ પણ આવી ગયું, ટેબલ પણ તમે બતાવી શકો. એ સિવાય બીજા ઘણા બધા લેઆઉટ છે આની અંદર. આ આપણું જે સિમ્પલ લેઆઉટ હતું એ. આ છે ચાર્ટ સ્ટાઇલ. એટલે આ રીતે અલગ અલગ સ્ટાઇલમાં લઈ શકાય. આમાં બીજી ઘણી બધી સ્ટાઇલો છે જેવી કે આ સ્ટાઇલ તમે પસંદ કરો તો ચાર્ટ કંઈક આવો લાગશે. તો આ રીતે તમે એની સ્ટાઇલને પણ ચેન્જ કરી શકો. છેલ્લું ઓપ્શન છે મૂવ ચાર્ટ. નીચે લખ્યું છે લોકેશન, મતલબ ચાર્ટનું લોકેશન બદલવા માટેનું ઓપ્શન છે. તો અત્યારે ચાર્ટનું લોકેશન કયું કહેવાય? તો અત્યારે ચાર્ટનું લોકેશન શીટ 1 કહેવાય. મતલબ શીટ 1 ની અંદર અત્યારે ચાર્ટ છે. તમારે શીટ 2 કે 3 ની અંદર ચાર્ટને તમારે લઈ જવો હોય તો મૂવ ચાર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે એનું લોકેશન બદલી શકો. તેના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું ક્લિક કરીશું તો એની અંદર બે ઓપ્શન આપેલા છે, ન્યૂ શીટ અને ઓબ્જેક્ટિવ. પહેલા ઓપ્શનનો યુઝ કરીએ. ન્યૂ શીટ એટલે શું? ન્યૂ શીટનો મતલબ એ થશે કે અહીંયા જે 3 શીટ આપી છે
એ 3 શીટ સિવાયની ચોથી નવી શીટમાં ચાર્ટ ક્રિએટ થશે અને ફૂલ સ્ક્રીનમાં ક્રિએટ થશે. આપણે જોઈએ ન્યૂ શીટ સિલેક્ટ દેન ઓકે. તો આ રીતે તમારે ફૂલ સ્ક્રીનમાં ચાર્ટ દર્શાવવો હોય તો તમે લોકેશન ઓપ્શનનો ઉપયોગ કરીને તમે દર્શાવી શકો. ફરી પાછું એના ઉપર ક્લિક કરીએ તો ન્યૂ શીટ સિલેક્ટ કરશો તો આ રીતે ફૂલ સ્ક્રીનમાં દેખાડશે. હવે ઓબ્જેક્ટ ઇન ઓપ્શન અગર તમે સિલેક્ટ કરો તો તમને ઓપ્શન આપશે કે તમારે શીટ 1 માં જોઈએ છે, 2 માં કે 3 માં. સપોઝ કે 2 ની અંદર જોઈએ તો 2 સિલેક્ટ દેન ઓકે. તો ચાર્ટ આવી ગયો શીટ 2 ની અંદર. ફરીવાર હવે ફરી પાછો કરી દઈએ શીટ 1 ની. ચાર્ટ આવી ગયો શીટ 1 ની અંદર. તો આ રીતે ચાર્ટ ટૂલ્સ મેનુની અંદર ડિઝાઇન ઓપ્શન, એની અંદર જે ઓપ્શન છે એ ચાર્ટમાં કંઈક ને કંઈક ચેન્જ કરવા માટેના ઓપ્શન છે. ત્યાર પછીનું ઓપ્શન છે લેઆઉટ ઓપ્શન. આનાથી ચાર્ટનું લેઆઉટ બનાવી શકાય. એકચ્યુઅલી ડિઝાઇન ઓપ્શનની અંદર રેડીમેડ લેઆઉટ અહીંયા આપેલા જ છે, પરંતુ તમારી જાતે લેઆઉટ તૈયાર કરવું હોય તો લેઆઉટ ઓપ્શનની અંદર જઈને તમે તૈયાર કરી શકો. તો એની અંદર પહેલું એક ઓપ્શન છે ચાર્ટને ટાઇટલ આપવું. તો આના ઉપર ક્લિક કરશો. એમાં ઓપ્શન છે નન, મતલબ કે તમે ટાઇટલ અગાઉથી આપેલું હોય અને એને રિમૂવ કરવું હોય તો નન ઓપ્શનથી કરી શકાય. બીજું ઓપ્શન છે સેન્ટર્ડ ઓવરલે ટાઇટલ, મતલબ ચાર્ટમાં સેન્ટર ઉપર ટાઇટલ આવશે. એના ઉપર ક્લિક કરીને જોઈએ તો આ રીતે ટાઇટલ આવશે. હવે અહીંયા તમે અંદર ક્લિક કરીને ચાર્ટ ટાઇટલ લખેલું એને હટાવીને તમે ટાઇટલ આપી શકો માર્કશીટ. આ રીતે તમે એને ટાઇટલ આપી શકો. ત્યાર પછી ચાર્ટ ટાઇટલની અંદર બીજું ઓપ્શન છે એબોવ ચાર્ટ, એટલે ચાર્ટથી થોડું ઉપર આવે ટાઇટલ, મીન્સ કે આ રીતે. પછીનું ઓપ્શન છે એક્સિસ ટાઇટલ. એક્સિસ ટાઇટલનું મિનિંગ શું થાય? તો જે આપણો આ જે ચાર્ટ છે એમાં જે આ ઊભી લાઈન છે એને વાય ધરી કહેવાય અને આડી લાઈન છે એને એક્સ ધરી કહેવાય, અને ધરી છે એમને એક્સિસ કહેવાય, મતલબ વાય એક્સિસ, એક્સ એક્સિસ. આ બંને ઉપર ટાઇટલ આપવા માટેનું આ ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરીએ એટલે બે ઓપ્શન જોવા મળશે. એમાં પહેલા ઓપ્શનમાં જઈએ, એમાં પણ નન ઓપ્શન આપેલું જ છે, મતલબ ટાઇટલ હટાવવા માટે. અને પછીનું ઓપ્શન છે ટાઇટલ બિલો એક્સિસ, મતલબ એક્સિસની નીચે ટાઇટલ આપવું. એના ઉપર ક્લિક એટલે ટાઇટલ આવશે અહીંયા. અહીંયા ટાઇટલ તરીકે આપીશું સ્ટુડન્ટ્સ નેમ. ચાર્ટની થોડી સાઈઝ વધારી દઈએ. સ્ટુડન્ટ્સ નેમ. પછી બીજો ઓપ્શન છે પ્રાઇમરી વર્ટિકલ એક્સિસ. એમાં પણ નન ઓપ્શન છે. એની અંદર બીજા 3 ઓપ્શન છે ટાઇટલ આપવા માટેના. આ ટાઇટલ હટાવવા માટેનું ઓપ્શન છે અને આ ટાઇટલ આપવા માટેના ઓપ્શનો છે. એમાં પહેલું લઈએ રોટેટ ટાઇટલ. રોટેટ કરશો એટલે ટાઇટલ આ રીતે લખાણ થશે. એની અંદર આમાં લખીશું માર્ક્સ, તો લખાણ આ રીતે થશે. અગર તમે રોટેટ પસંદ કરશો, અગર તમે વર્ટિકલ પસંદ કરો તો આ રીતે થશે, અને જો તમે હોરિઝોન્ટલ પસંદ કરો તો ટાઇટલ આવી રીતે આડું આવશે. તો આપણે એમાંથી એક પસંદ કરી લઈએ, વર્ટિકલ. ત્યાર પછીનું ઓપ્શન છે લિઝેન્ડ. લિઝેન્ડ એટલે સબ્જેક્ટ 1 2 3 જે અહીંયા દર્શાવે છે એને લિઝેન્ડ કહેવાય. એનું લોકેશન બદલવા માટેનું ઓપ્શન છે. અત્યારે રાઈટ બાજુ છે, તો આપણે એનું લોકેશન એને હટાવી પણ શકીએ. નન ઉપર ક્લિક કરો, લિઝેન્ડ ઓપ્શનમાં જઈને નન કરો એટલે અહીંથી હટી જશે. અને શો લિઝેન્ડ એટ રાઈટ કરો એટલે અહીંયા રાઈટ બાજુ દેખાડશે. શો લિઝેન્ડ એટ ટોપ કરો તો અહીંયા ઉપર દેખાડશે. શો લિઝેન્ડ એટ લેફ્ટ કરો તો અહીંયા લેફ્ટ બાજુ આવશે. શો લિઝેન્ડ એટ બોટમ કરશો તો અહીંયા નીચે આવશે. ઓવરલે લિઝેન્ડ એટ રાઈટ એટલે રાઈટ બાજુ આવશે પણ ચાર્ટ ઉપર આવશે, એટલે આ રીતે આવશે. અને ઓવરલે લિઝેન્ડ એટ લેફ્ટ કરો એટલે લેફ્ટ સાઈડ આવશે પણ ચાર્ટની ઉપર આવશે, એટલે આ રીતે. તો આપણે શો લિઝેન્ડ એટ રાઈટ બાજુ રાખી દઈએ. પછીનું ઓપ્શન છે ડેટા લેબલ. શો ક્લિક કરો એટલે દરેકની ઉપર લેબલ આવશે, મતલબ જેના જે માર્ક્સ હતા એ માર્ક્સ અહીંયા તમને ઉપર જોવા મળશે.
અગર તમારે આ નથી રાખવું તો તમે એને હટાવી પણ શકો. ડેટા લેબલમાં જઈને ન આપી દો એટલે હટી જશે. પછીનું ઓપ્શન છે ડેટા ટેબલ. એમાં શો ડેટા ટેબલ કરશો એટલે નીચે આવી રીતે ટેબલ આવશે. તો તમારે ટેબલ રાખવું હોય તો ડેટા ટેબલમાં જઈને શો કરવું, જેથી કરીને અહીંયા તમને ટેબલ જોવા મળે. પણ જો ટેબલ નથી રાખવું તો ડેટા ટેબલની અંદર જઈને નન ઓપ્શન ઉપર ક્લિક કરો. તો આ રીતે લેઆઉટ ઓપ્શનના યુઝ આપણે કરી શકીએ. પછીનું ઓપ્શન છે ફોર્મેટ. ફોર્મેટ મતલબ ચાર્ટને ફોર્મેટ કરવો, કલર આપવો વગેરે. તો ચાર્ટને કલર આપવા માટે અહીંયા ક્લિક કરીને આવી રીતે રેડીમેડ તમે લઈ શકો આ પ્રમાણે, અથવા તમે અહીંથી સિમ્પલ કલર પણ યુઝ કરી શકો આ રીતે. અહીંથી તમે સિમ્પલ કલર પણ યુઝ કરી શકો, જેમ કે આ પ્રમાણે. પછી આ જે ટાઇટલ આપેલા છે એમને પણ તમે કલરફુલ કરી શકો. ક્લિક કરો એના ઉપર પહેલા. પછી અહીંયા ફોન્ટની સ્ટાઇલો આપી છે, જેમ કે આ રીતે ફોન્ટની સ્ટાઇલનો યુઝ કરીને તમે ઉપયોગમાં લઈ શકો. રીતે આના ઉપર ક્લિક કરીને એની સ્ટાઇલ બદલીએ. આના ઉપર ક્લિક કરીને એની પણ સ્ટાઇલ બદલી દઈએ. આનું પણ કલર ને સ્ટાઇલ બદલી શકાય. ઓનલી કલર બદલવો હોય તો અહીંયા ક્લિક કરીને કલર બદલી શકો, અને સ્ટાઇલ બદલવી હોય તો અહીંયા ક્લિક કરીને એની ફોન્ટ સ્ટાઇલ પણ બદલી શકાય. ત્યાર પછી જે આના જે કલર છે, સબ્જેક્ટ 1 2 3 જે અહીંયા દર્શાવે છે એ કલર પણ બદલી શકાય. જેમ કે આ બ્લુ ઉપર ક્લિક કરો એટલે બધા બ્લુ ઓટોમેટિક સિલેક્ટ થશે. પછી તમે એને આ કલર પણ આપી શકો. આ રીતે આ કલર આપવા હોય તો આપી શકો, અથવા સિમ્પલ કલર આપવા હોય તો અહીંયા ક્લિક કરીને સિમ્પલ કલર આપી શકો. તો આ રીતે ચાર્ટને કલરફુલ કરી શકાય. તો આ પ્રમાણે આ ચાર્ટનું ઓપ્શન યુઝ થાય. જ્યારે ચાર્ટ બને ત્યાર પછી ચાર્ટ ટૂલ્સ મેનુમાં જઈને ડિઝાઇન ઓપ્શન, લેઆઉટ ઓપ્શન અને ફોર્મેટ ઓપ્શન, એવી રીતે આ ત્રણ ઓપ્શનની અંદરના જેટલા બી ઓપ્શન છે એ ઓપ્શનનો ઉપયોગ કરીને ચાર્ટને બેટરમાં બેટર બનાવી શકાય. તો અહીંયા આપણે ચાર્ટનો ટોપિક કમ્પ્લીટ થાય છે. તો આ વિડીયોમાં જોઈને તમે ચાર્ટની પ્રેક્ટિસ કરજો, અને દરેક વિડીયોમાં જે આપવામાં આવે છે એને તમે રિવાઇઝ કરીને પ્રેક્ટિસ કરી શકો. તો પ્રેક્ટિસ કરવા માટે અને નેક્સ્ટ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.